એમ ઘણા દિવસ પછી તમે અમારા વિડીયોમાં દેખાણા એટલે જ અને અમારા એવા ટેણીયા બે અત્યારમાં જોવા મળ્યા છે ફોન, કારણ કે એમનો દાડા જેમ ફોન ના જોવે. આજે આલિપુરની ફોન અમે આપણે ઈ જ કરવાનું. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. સવારના 7:30 અને આપણે ચા પાણી કરી રહ્યા છે. બાજુ અમારે ખાટલા બાટલા ફાઉન્ડેશનમાં મેં ગોદડા લઈ લીધા છે, કચરા બચરા વાળી રહી છે, ચા પાણી પણ કરી લીધા છે. અને અમારા એવા ટેણીયા બે અત્યારમાં જોવા મળ્યા છે ફોન, કારણ કે એમનો દાડા જેમ ફોન ના જોવે તો અમને શાંતિ જ થતી ને. નહીં વિભુ, ચા પીધો? હે એ વિકા તે ચા પીધો? ડેડી એ ડેડી નેડો તો બોલતા જ નથી. તો આપણે પૂછ્યા મોટી રમતા ભાઈ ચા પીધો, પણ એમને વાર જ છે. હા ચા પી લીધો એમ એક કપ આખી પીધી અડધી આખીમાં અડધી નહીં ખબર પડતી એમ ને. એક પાલી પીવે ને આખી, બે પાલી પીવે એટલે એક અડધી, એક પાલી પીવે ને અડધી, ને બે પીવે ને આખી. રાખી એમ તો ફાવે જ નહીં કોઈ દાડો. ચલ મહેમાન ગતિ જેવા અહીંયા શું કરવાનું? રાખી માલ ઘડીક સાહેબ ભોંય પડે રહેવા દેવાનું એમ ને. તારા ચા પીવાય એવું છે એમ ને. એ શું ગોતેલો અહીંયા? શું ગોતે છે? હા જો અત્યારમાં સાયકલ લેવા માંડ્યો જઈને ઘરમાં. એ ખજૂર પાક નહીં ખાવા તારે? આજે આલિપુરની ફોન અમે આપણે ઈ જ કરવાનું. હા ગાય સાથે ખજૂર પાક અમારે રંપાયા બનાવી હતી રાતે. ખજૂર પાક બ્લોગમાં નહોતો, કારણ કે કન્ટિન્યુ કાલ આપણે કોઈ બ્લોગ નહોતો બનાવ્યા, એટલે કાલ તો નહોતું બતાવ્યું, પણ આજે બતાવીએ. તો મિની વિડીયોમાં તો શોર્ટ વિડીયોમાં આ છે મસ્ત મિત્રો ખજૂર પાક. તમે પણ કમેન્ટ કરીને જણાવજો કેવો બનેલો છે ખજૂર પાક અને કેવો દેખાય છે, કારણ કે સ્વાદની તમને ખબર હોય. એવું હોય ચાલે ના ભાવે આવું ના હોય. મને થાવે લાગ્યો. મીઠાશમાં જે ઘીનો ફેરો શું કે ઘીનો સ્વાદ કેવો આવે? મસ્ત લાગે છે. એવું એમ ને. કશું રાખી દો અમે ખાશે. ફાઇનલી મિત્રો બપોરનો વાજી ગયો છે 12:30 અને આપણે અત્યારે હવે જવું છે મિત્રો ઘરે ખાવા માટે. તો જતા યાદ આવ્યું કે વ્લોગમાં આપણે 2 દિવસથી આપણું કામકાજ બતાવ્યું હતું, તો આજે ફટાફટ આપણે વ્લોગમાં બતાવી નાખીએ. આપણે ઓસરીનું કામકાજ કરતા હતા તો તમને આપણા વ્લોગમાં બતાવ્યું હતું, કારણ કે 2 દિવસ કામ કર્યું આપણે બતાવ્યું નથી, તો આજે બતાવી નાખીએ. અને હવે મિત્રો જાઉં છે આપણે ઘરે ખાવા માટે. તો ચલો મિત્રો ફાઇનલી આપણે ઘરથી બહાર નીકળી ગયા છે. આ છે મિત્રો આપણા ઘેર જવા માટેનો રસ્તો, એટલે કે ગામમાં જવા માટેનો. અને આગળ અમારા શંકરલાલ પણ ચાલ્યા જાય છે. તો ચલો મિત્રો જોઈએ ફટાફટ ઘેરે ખાવા માટે. તો ફાઇનલી મિત્રો હું અને અમારા શંકરલાલ બે અત્યારે નીકળી ગયા હવે ખાવા માટે. નહીં બરા અહીં જવાનું હોય, આમ પહોંચવું નહીં, અહીં જવાનું ખાવા જાય છે ને. એમ ઘણા દિવસ પછી તમે અમારા વિડીયોમાં દેખાણા એટલે જ એ ખબર એ વૈશાખ મહિનામાં આપણે એક કામ પૂરું કર્યું હતું, તારના હવે દેખાણા. અમુક વસ્તુ આપણે છે ને માણસો ઘણા સમય પછી આવે નહીં. તો ચલો જઈએ મિત્રો ખાવા, ઘરે જઈને મળીએ. તો હેલો ફેમિલી, બપોરનો વાગ્યો છે. હું અને શંકરલાલ અવતરે છે ઘરે ખાવા માટે. તો ખાવા બનાવે છે તો બટેકા પલીવરની શાક અને ગવાની રોટલી. તો ફટાફટ ખાઈ લઈએ, ખાઈને પછી જવું છે વળી પાછું કામમાંથી. તો ફાઇનલ મિત્રો 2 વાગી જશે ને મારે ચમશું કે હાલ ને એલા હે નીચે બંને જોવે છે ફોન એમને હાલતો. ચલો મિત્રો આપણે જવું છે હવે કામમાંથી. હું જઈએ ફટાફટ કામે.
અમને વાગી જશે 6:30 ને આપણે અત્યારે સરકારી ઘરે જતા મિત્રો કામેથી ઘરે આવતા જશે. અને આજે તો મસ્ત દેશી મમ્મીએ કાંઈક નવી જ આઈટમ બનાવી છે. શું બનાવી છે જોઈએ. મસ્ત એકદમ વઘારેલા ભાત બનાવી નાખ્યા છે. સરસ છે. આ બાજુમાં રંભા હે. રંભાએ તો આજ કંઈક નવીનતા કરી લાગે. હે ભાત બનાવ્યા હે નવીનતા વાળા. એવું છે એમ. એ સરસ. લો રંભામથી એમ ગપટા મારે છે મિત્રો. સાંજ પડી જશે ને આપણે હવે જવું છે ફાઇનલી મિત્રો દૂધ લેવા. તો ફટાફટ દૂધ લઈ આવીએ. દૂધ લઈને પછી ખાવા બાવા ખાઈ નાખીએ. હેલો ફેમિલી, સાંજના વાગી જશે 7:30 ને અત્યારે આપણે બેસી જઈશું જમવા માટે. જમવામાં આજે મસ્ત દેશી મેં બનાવ્યા છે વઘારેલા ભાત, એટલે કે વેજ બિરયાની. વેજ આ તો કંઈ બિરયાની બનાવી નાખી. એ શું છે? દહીંનું રાયતું. રાયતું એમ કોણે બનાવ્યું? એમ સરસ કલર આવે છે. મસ્ત મેચિંગ કરે કલર. તાર હાલાનો રાયતાનો કલર મેચિંગ થાય. એ તમારે બેન નહીં ખાવાનું? એ છોકરો ફોન આવે એટલે ખાવાનું ભૂલી જાવ. લાગે છે બે ચુબરા બેઠા આટલી વાર એક હતા ને હવે બે થયા છે. તો મિત્રો ટેસ્ટ કરીએ આજે તો બિરયાની, વેજ બિરયાની. મસ્ત હો ભાગ્યો. તો ચલો મિત્રો જમવા માટે. તો ફાઇનલી મિત્રો રાતના વાગી જશે 9:30 અત્યારે આપણે સુવાનું ટાઈમ થઈ જશે. એટલે કે ઊંઘવાનું. જો અમારા દિશુબેન ને બધા ઊંઘી જશે. બધા દિશુમાં ફોનમાં ગબાટા મારે છે. કાયમ નવા ત્યાંથી ગોતી લાવે છે બ્લોકમાં. એ દેશી ગુજરાતી એમ ને નવા ગોતી લાવે ને. હા તો ગુજરાતીને સપોર્ટ કરે તો જ મેળ આવે ને. એ તો અમુક માણસ અકલ હોય ને, અમુકમાં નથી હોતી. અમુકમાં કે માઈ જાય પછી મળતા હોય. આપણે કેટલા ટકા એવું ના કરે. ગરીબનો બધા અમીરનો તો ખૂબ સાથ દે. રૂપિયા જોઈ ગરીબનો સાથ ખૂબ દે ને એને કહેવાય. સમજ્યા? તો આપણે ગરીબ શું લેવાશે એવું મમરા મળે ખાવા લેતા હોય. ઓહો. તો જો ગાય છે ને રાતના 9:30 વાગ્યા તો એને સેવ મમરા ખાવાનું હું જોશે. તમારા વાત ભારે પડ્યો. અમારો પોઈન્ટ કાંઈ ભારે નથી. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખો, શેર કરી નાખો. અને ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય ને તો એક સબસ્ક્રાઈબ તો કરીને જ જવાનું. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં ઘણા જય માતાજી.